સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, વડોદરા ટ્રાફિક બ્રિગેડમાં છે નવી ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે. લાયકાત ધોરણ 10 પાસ ઉપર આ ભરતી છે અને કુલ જગ્યાની વાત કરીએ તો 314 જેટલી જગ્યા ઉપર છે તે ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવામાં આવશે. તો જોઈએ આના વિશે વધારાની માહિતી. અહીં મિત્રો તમે જોઈ શકો છો કે ન્યૂઝપેપરમાં ઓફિશિયલ માહિતી છે વડોદરા ટ્રાફિક એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છે આ માહિતી આપવામાં આવી છે, જેમાં ટ્રાફિક બ્રિગેડ માનદ સેવા અથવા તો સેવિકાની ભરતી છે તે કરવામાં આવશે. આ માટે છે નિમણૂક માટે ધોરણ 10 પાસ કરેલું હોવું ફરજિયાત છે. ઉપરાંત ઉંમર મર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી 14 વર્ષ સુધીની જે ઉંમર મર્યાદા ધરાવતા હશે તે ઉમેદવારો છે આમાં એપ્લાય કરી શકે છે. ઉપરાંત છે આમાં જે છે પુરુષ ઉમેદવારની વાત કરીએ તો પુરુષ ઉમેદવારે છે મિત્રો તે છે ઊંચાઈ જે છે તે SC ST અને OBCને છે 162 સેન્ટીમીટર છે. જનરલવાળાને 165 સેન્ટીમીટર છે. વજન 55 કિલોગ્રામ છે અને 800 મીટરની દોડ કરવાની રહેશે. મહિલા ઉમેદવારોની વાત કરીએ તો એમાં SC ST ને છે 150 સેન્ટીમીટરની ઊંચાઈ છે, જ્યારે જનરલ કેટેગરીની મહિલાને 155 સેન્ટીમીટરની ઊંચાઈ છે. વજન 45 કિલોગ્રામ છે અને 400 મીટરની દોડ છે તે કરવાની રહેશે. આ પ્રમાણે મિત્રો છે તે ભરતી પ્રક્રિયા છે. આ માટે મિત્રો છે ભરતીની તારીખ આપેલી છે 10/8/2025 રવિવારના રોજ છે આની ભરતી કરવામાં આવશે. સ્થળ આપેલું છે માજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ માજલપુર વડોદરા ખાતે કરવામાં આવશે. અને આમાં મિત્રો જે સેવા બદલ છે 300 રૂપિયા છે ફૂડ એન્ડ ટ્રાવેલ્સ અલાઉન્સ છે આપવામાં આવશે, 300 રૂપિયા ડેઇલી માટે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આ માટે અરજી ફોર્મ મેળવવાની જે તારીખ છે તે 17/7થી લઈને 27/7 સુધી તમારે છે અરજી ફોર્મ તમને જે છે મેળવવાના રહેશે. અને અરજી ફોર્મ છે નીચેના સ્થળ આપેલા છે ત્યાંથી તમે મેળવી શકો છો. ટોટલ આ જે છે 7 જેટલા સ્થળ આપેલા છે ત્યાંથી તમે છે જે અરજી ફોર્મ મેળવી શકો છો અને ફોર્મ ભરીને આપવાના રહેશે. અંદાજિત ભરતીની સંખ્યા 314 જેટલી જગ્યા છે આમાં રહેલી છે. તો જે પણ ઉમેદવારો છે ધોરણ 10 પાસ અને છે ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરવા માંગતા હોય તો તેના માટે વડોદરા ટ્રાફિકમાં છે તે આ છે ટ્રાફિક બ્રિગેડની ભરતી કરવામાં આવશે.